નમસ્કાર. ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીની મેન્સની તૈયારી કરતા એસ્પાયરન્ટ્સ મિત્રો, આજે આપણે સંક્ષેપીકરણ લેક્ચર સિરીઝના લેક્ચર નંબર 4 તરફ જઈ રહ્યા છે. જો હજુ સુધી તમે લેક્ચર 1, 2, 3 જોયા નથી તો એની લિંક જે છે, માફ કરજો, એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. એન્ડ ઇફ યુ વોન્ટ ટુ પીડીએફ, જો તમે ઈચ્છતા હોય આની પીડીએફ, તો તમે કોમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો, ત્યાંથી એ પણ તમને મળી જશે વિદાઉટ એની કોસ્ટ. ઓકે, ચાલો. તો આપણો પેરેગ્રાફ નંબર 1 છે કેળવણી અને સંસ્કાર. કેળવણી અને સંસ્કાર જે મેઇન પેરેગ્રાફ છે. પછી આપણે નીચેનું સંક્ષેપીકરણ કર્યું છે આ રેડ ફોન્ટ્સથી. માનવીને સાચી કેળવણી માત્ર અક્ષર જ્ઞાનથી નથી મળતી. અક્ષર જ્ઞાન એ તો માત્ર એક સાધન છે જેના દ્વારા માણસ દુનિયાનો વ્યવહાર ચલાવી શકે છે. સાચી કેળવણી એ છે જે માણસના ચરિત્રનું ઘડતર કરે છે, તેનામાં વિવેક, નમ્રતા અને પરોપકાર જેવા સદગુણોનો વિકાસ કરે. જો કોઈ વ્યક્તિ ખૂબ ભણેલી હોય પણ તેના વર્તનમાં સંસ્કાર ન હોય, તેની કેળવણી નકામી સાબિત થાય છે. પુસ્તકીય જ્ઞાન મેળવીને પરીક્ષા પાસ કરી લેવી સહેલી છે, પરંતુ જીવનની પરીક્ષામાં પાસ થવા માટે સંસ્કાર અને સદવર્તનની જરૂર પડે છે. સમાજને આજે માત્ર ડિગ્રીધારીઓ નહીં પણ ચારિત્રવાન નાગરિકોની જરૂર છે. તો પછી આટલી બધી ભયંકર લાગણીઓ સાથે અને આટલી ભયંકર જોડણીઓ સાથે પરીક્ષા લેવાની શું જરૂર છે? અમે બધા ચારિત્રવાન જ છે. હા, ભરતી કરી લ્યો. ચાલો આગળ વધીએ. સંક્ષેપીકરણ જોઈ લઈએ મિત્રો. સંક્ષેપીકરણના શું શું નિયમો છે એના માટે આપણી ચેનલ પર એક પોસ્ટ મૂકેલી છે, તમે જોઈ શકો છો. આગળ વધીએ તો સંક્ષેપીકરણ જોઈએ એનું કે માત્ર અક્ષર જ્ઞાન કે પુસ્તકીય જ્ઞાન એ સાચી કેળવણી નથી, પરંતુ તે વ્યવહાર ચલાવવાનું સાધન છે. સાચી કેળવણી માણસમાં ચરિત્ર ઘડતર, વિવેક અને પરોપકાર જેવા ગુણો ખીલવે છે. માફ કરજો. સંસ્કાર વગરનું જ્ઞાન નકામું છે. જીવનની પરીક્ષામાં સફળ થવા ડિગ્રી કરતાં સદવર્તન અને ચારિત્ર્ય વધુ મહત્વના છે. આજે સમાજને ચારિત્ર્યવાન નાગરિકોની વિશેષ જરૂર છે. તમે ઈચ્છો તો આનું શીર્ષક જે છે એ સાચી કેળવણી અને ચારિત્ર્ય અથવા તો સંસ્કારયુક્ત શિક્ષણ એ બંનેમાંથી કોઈ પણ આપી શકો છો. બીજું છે ફકરા નંબર 2, શ્રમનું મહત્વ. જોઈએ, મૂળ ફકરો છે, આ સંસ્કારમાં કર્મ વગર કશું જ શક્ય નથી. બેસી રહેનાર વ્યક્તિનું ભાગ્ય પણ બેસી જાય છે અને મહેનત કરનારનું નસીબ હંમેશા ચમકે છે. શ્રમ એ જ સફળતાની ચાવી છે. જે પ્રજાઓ કે દેશો આજે સમૃદ્ધિના શિખરે પહોંચ્યા છે, તેમની પાછળ તેમના નાગરિકોનો અવિરત પરિશ્રમ રહેલો છે. આળસ એ માણસનો સૌથી મોટો શત્રુ છે, જે સજીવન માણસને પણ મૃત સમાન બનાવી દે છે. કોઈ પણ કાર્ય નાનું કે મોટું નથી હોતું. દરેક કાર્યમાં શ્રમનું ગૌરવ હોવું જોઈએ. હસ્ત ઉદ્યોગ હોય કે બૌદ્ધિક કામ, શ્રમ કરનાર વ્યક્તિ ક્યારેય પરાવલંબી રહેતી નથી. તે સ્વાભિમાનથી જીવી શકે છે. તેમ છતાં પણ ઘણા સ્વાભિમાની શિક્ષકોને આજકાલ જેલમાં મોકલી દેવાય છે, ખબર નહીં કેમ. સંક્ષેપીકરણ જોઈએ આપણે એનું. આ સંસારમાં શ્રમ વિના કશું પ્રાપ્ત થતું નથી. પુરુષાર્થથી જ નસીબ ચમકે છે. દેશ કે વ્યક્તિની સમૃદ્ધિ પાછળ પરિશ્રમનું જ મુખ્ય કારણ છે, જ્યારે આળસ માણસનો નાશ કરે છે. શ્રમનું ગૌરવ જાળવી રાખવું જરૂરી છે, કારણ કે મહેનત કરનાર વ્યક્તિ ક્યારેય પરાવલંબી બનતી નથી પણ સ્વાભિમાનથી જીવે છે. તમે ચાહો તો શીર્ષક આપી શકો છો, શ્રમ એ જ પારસમણી અથવા તો પરિશ્રમનું મહત્વ. નેક્સ્ટ આપણે જોઈએ ફકરા નંબર 3માં પુસ્તકોનું મહત્વ અને અથવા તો વાંચનનો આનંદ. તો આપણે મૂળ ફકરો જોઈ લઈએ પહેલાં, પછી એનું સંક્ષેપીકરણ જોઈએ. મૂળ ફકરો છે, પુસ્તકો એ માનવજાતનો સૌથી મોટો અને સાચો મિત્ર છે. જ્યારે દુનિયાના લોકો આપણો સાથ છોડી દે છે અથવા આપણને એકલા મૂકી દે છે, ત્યારે પુસ્તકો આપણી સાથે રહે છે. પુસ્તકો આપણને ભૂતકાળના મહાન વિચારો અને સંસ્કૃતિ સાથે જોડે છે. તે માત્ર જ્ઞાન જ નથી આપતા, પરંતુ આપણા દુઃખમાં આશ્વાસન અને એકલતામાં ઉત્તમ સાથ પૂરો પાડે છે. સદવાચનથી
માણસના વિચારો શુદ્ધ થાય છે અને તેની કુટેવો દૂર થાય છે. સારો ગ્રંથ એ 1000 મિત્રો બરાબર છે. જેમ શરીરને સ્વસ્થ રાખવા ખોરાકની જરૂર છે, તેમ મનને સજીવન અને જાગૃત રાખવા માટે ઉત્તમ પુસ્તકોના વાંચનની જરૂર છે. જોઈએ એનું સંક્ષેપીકરણ. તો પુસ્તકો માણસના સાચા, નિસ્વાર્થ અને કાયમી મિત્ર છે, જે એકલતામાં સાથ અને દુઃખમાં આશ્વાસન આપે છે. તે આપણને ભૂતકાળના જ્ઞાન સાથે જોડીને વિચારો શુદ્ધ કરે છે. જેમ શરીર માટે ખોરાક અનિવાર્ય છે, તેમ મનની જાગૃતિ માટે અને તંદુરસ્તી માટે સદવાચન અત્યંત જરૂરી છે. આનું તમે શીર્ષક છે એ માનવીના પુસ્તકો, માનવીના સાચા મિત્રો અથવા તો વાચનનું મહત્વ એવું આપી શકો છો. અને આજનો આપણો અંતિમ પેરેગ્રાફ છે પ્રકૃતિ અને પર્યાવરણની રક્ષા, જે ફકરા નંબર 4 છે. જોઈએ. મૂળ ફકરો છે, માનવ જીવન પ્રકૃતિના ખોળામાં પાંગર્યું છે. હવા, પાણી, વૃક્ષો અને પશુ પંખીઓ સાથે આપણો સદીઓ જૂનો નાતો સંબંધ છે. પરંતુ આજના ઔદ્યોગિક યુગમાં માણસ સ્વાર્થી બની ગયો છે. તેણે પોતાના ભૌતિક સુખો માટે જંગલો આદે ધડ સફાઈઓ કરવા માંડ્યો છે, નદીઓને પ્રદૂષિત કરી દીધી છે અને હવામાં ઝેર ઘોળી દીધું છે. પર્યાવરણનું આ અસંતુલન ગ્લોબલ વોર્મિંગ અને ગંભીર રોગોના સ્વરૂપમાં આપણી સામે આવી રહ્યું છે. જો આપણે આપણું અસ્તિત્વ બચાવવું હશે તો પ્રકૃતિનું રક્ષણ કરવું જ પડશે. વૃક્ષો વાવવા, પાણીનો બગાડ અટકાવવો અને કુદરતી સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો એ આજે કોઈ એક વ્યક્તિની નહીં, પરંતુ સમગ્ર માનવ જાતની ફરજ છે. જોઈએ આપણે એનું સંક્ષેપીકરણ. માનવ જીવન પ્રકૃતિ પર નિર્ભર છે, પરંતુ આધુનિક માણસે પોતાના સ્વાર્થ માટે પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડ્યું છે, જેના પરિણામે ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે. માનવ અસ્તિત્વના બચાવ માટે વૃક્ષારોપણ અને કુદરતી સ્ત્રોતોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી પ્રકૃતિનું રક્ષણ કરવું એ અનિવાર્ય ફરજ છે. શીર્ષક છે કે તમે પર્યાવરણ સુરક્ષા, સમયની માંગ અથવા તો પ્રકૃતિ અને માનવ આવું કંઈક આપી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું જે સંક્ષેપીકરણનો 4th લેક્ચર છે એ પણ અહીંયા પૂર્ણ થાય છે. વેરી નેક્સ્ટ સેશનની અંદર હવે આપણે કંઈક ટોપિક ચેન્જ કરીશું, એટલે કે પત્રલેખન, અને એના પછીની સિરીઝમાં આપણે ચર્ચાપત્ર વગેરે લાવવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, તમને જણાવી દઈએ કે ચર્ચાપત્ર અને પત્રલેખન એ આપણી ચેનલના સૌથી મોસ્ટ પ્રિડિક્ટેડ અને મોસ્ટ આઈએમપી ચર્ચાપત્ર લેવાના છે. આપણે વધારે નહીં, માત્ર 10 ચર્ચાપત્ર લાવવાના છે. 10 ચર્ચાપત્ર અને 10 પત્રલેખન.